ઈઝી પેપર બધું આવડી જાય, બધું આવડ્યું છે. આ વાળો ક્વેશ્ચન આ બેઠો ક્વેશ્ચન પૂછાય બેઠો મેં question. સવારે જ કરાયો તો કરે તો અને ઓકે, મેં જાણ્યું સરસ 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 સરસ. બરાબર છે, બરાબર છે. આગાહીમાં તો એ તો ફાઇનલ જ હતું, આગાહીમાંથી પૂછાવાનું જ હતું. આ પેપર જો કરે ને તો 45 ની ઉપર 50 માંથી 50 આવે. પીએસએલ વિદ્યાપીઠ જે કરાવે પૂછાય કે ના પૂછાય? જીએસસીબી માં તો એક જ ચાલે, કોણ ચાલે? કેમેસ્ટ્રી પણ મસ્ત છે થિયરી બહુ મસ્ત છે. બતાવો બતાવો Theory એકદમ perfect. પેપર બતાવો. એકદમ easy paper બધું આવડી જાય, બધું આવડ્યું છે. એમસીક્યુ કેવા કે પહેલા MCQ તો થોડા આવડે બાકી થઈ જાય એવા અને થિયરી ની અંદર થિયરી તો બહુ ઈઝી હતી. આપણા 7 પેપર માંથી કેટલા માર્ક પૂછાયું? સર ઓલમોસ્ટ મતલબ થિયરી તો ઓલમોસ્ટ બધી હતી. આ વાળો ક્વેશ્ચન આ બેઠો ક્વેશ્ચન પૂછાય બેઠો મેં question. સવારે જ કરાયો તો કરે તો અને મેં ઓકે, જાણ્યું સરસ સરસ સરસ. આ તો આપણે આગાહી સેશનમાં પણ કરાયેલો છે, સેજ સેવ કરાયેલો છે આગાહી સેશનની અંદર. પછી આ દાખલો આપણે દાખલા વાળો સેશન લીધો તો એની અંદર કરાયો હતો. ઓકે, સરસ સરસ. તો થિયરી તો ઇન શોર્ટ આપણામાંથી જ આવી છે એમ ને? 4 માર્ક ના તો બહુ જ easy 4 માર્ક નું ઈઝી આવે, 4 માર્ક ના તો ઘણા ઈઝી છે. આ દાખલો આપણે કરાયો તો અગેન પેલા દાખલા વાળા સેશન ની અંદર. ફોર્મ્યુલા લાગે છે હા. KYC તો આપણું પેપર તો આમાંથી જ નીકળ્યું છે એમ ને? 7 પેપર માંથી જ આવ્યું છે. કેવું ગયું પેપર? એકદમ મસ્ત ગયું. તમારે MCQ માંથી આવ્યું. એમસીક્યુ માંથી આવ્યું હતું. આ બધું આપણે કર્યું હતું, યાદ છે? પછી આ આલ્ડોલ કર્યું હતું આપણે. હા, આલ્ડોલ કન્ડેન્સેશન, આલ્ડોલ સંઘનન છે. સરસ સરસ. કેવું ગયું પેપર? સારું ગયું? ઈઝી था? સરસ સરસ. અરે જીવતારો જીવતારો. સારું ગયું. ઓકે ઓકે, સરસ સરસ. બરાબર છે, બરાબર છે. આગાહીમાં તો એ તો ફાઇનલ જ હતું, આગાહીમાંથી પૂછાવાનું જ હતું. કેમેરામાં કહી દે ફોલો પ્રિયસર વિદ્યાપીઠ. ફોલો પ્રિયસર વિદ્યાપીઠ. બરાબર ને? ડન છે. કેવું ગયું છોકરાઓ પેપર? સરસ એકદમ. સારું ગયું. સરસ સરસ. મેથ્સનું આજે રાત્રે આવી જશે. બરાબર, આજે રાત્રે YouTube પર. ખાલી મેથ્સમાં જો મારો તો તમને એક દિવસમાં એમાં મેં MCQ માં તમે કદાચ પ્રિડિક્શન વાળો વિડિયો જોયો છે ને, એમાં મેં કહ્યું હતું કે કેટલા બારના કોન્સેપ્ટ ઉપર જાય છે. હા. થોડા અલગ અલગ છે. આયરો જો તમાર રેટ વાળો એક કીધો તો અને બીજો એક હતો આયરો ફેરાડે વાળો AL2O3 વાળો. હા, પછી પેલું આપણે 27 ગ્રામ કર્યો તો, આપણે 45 ગ્રામ. 45 ગ્રામ. બરાબર છે. પછી એક આયરો આઈ વાળો આઈ વાળો. હા. એ આયરો તો હતો જ ને કેમ્ફરિન હા, આ તો બધા કોમન MCQ છે દર વખતે. પછી આ બધા જો તમે બાયોમોલેક્યુલ અટેન્ડ કર્યું હોય તો તમને આવડે. આ પેપર જો કરે ને તો 45 ની ઉપર 50 માંથી 50 આવે. અને MCQ ની અંદર આપણા મેરાથોન માંથી કેવા હતા કે જે સેમ 3 કલાકનો કાલે જે MCQ લીધા હતા ને એમાંથી 80 થી 85% જેટલું પૂછાઈ ગયેલું હતું. અને જે આખા વર્ષમાં જો બધા જો સેશન કર્યા હોય તો કઈ બાકી જ નતું. બાકી જ નતું. તો કશું બાકી નતું રાખ્યું આપણે. બરાબર ને? કમ્પ્લીટ ગયું. તમે કરે તો એટલું જ કર્યું, બધું આવી બધું આવી ગયું. સરસ સરસ. અને કેવું છે તમારે MCQ નો મેરેથોન અટેન્ડ કર્યો તો? આખો તમાર બધા આખો અટેન્ડ કર્યો તો? ફિઝિક્સ માં કર્યો તો ને આજે કર્યો તો? આજે એને આજે તમારો કોલ આવ્યો એટલે અમે રોકાયા. એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં. બાકી અમે તો બધા અટેન્ડ કર્યા હતા ને કેમિસ્ટ્રી ને બધા અટેન્ડ કર્યા. સરસ. આપણે MCQ માં બી ઓલમોસ્ટ જેટલા ટોપિક કીધા હતા ને એ ટોપિક માંથી જ આવ્યા છે. એસિડિસિટી, બેસિસિટી એ બધા કર્યા છે. સરસ. એ જ concept કાલે એ જ concept. એ ફિક્સ જ છે. એ જ concept વર્ષોથી રિપીટ થાય છે. આથી 2 વર્ષ પછી તમે એ વિડિયો જોશો ને એ જ કામમાં આવશે. કેવું ગયું મિત્રો પેપર? પ્રિયસર વિદ્યાપીઠ જે કરાવે પૂછાય કે ના પૂછાય? ઓકે, તો શેર કરશો? જીએસસીબી માં તો એક જ ચાલે, કોણ ચાલે? સ્ટેશન ના ગોટા થેન્ક યુ વેરી મચ. મેથ્સ નું પેપર જબરદસ્ત.